તો શું તમે પણ તૈયાર છો? તો બાળકો સાથે તો આપણે આવતા વેત જ મોજ કરી લીધી છે, તો આપણે જઈએ અંદર મંડપ તરફ. અને આ વખતનું કેવું ડેકોરેશન છે હજુ મેં પણ નથી જોયું, તો હું તમને આ વ્લોગ દ્વારા બતાવીશ. કારણ કે ડ્યુડ ફોરએવર સ્ટાર રાજા આખા જાફરાબાદમાં પ્રસિદ્ધ છે અને હર વખતે તેમના ડેકોરેશન માટે તેઓ ખૂબ વખણાય છે. તો આ વખતની એમની થીમ જોવાની છે અને તમને પણ બતાવવાની છે, તો ચાલો જઈએ. તો અહીંયા 2 ગેટ છે. આ ગલીવાળો ગેટ છે, તમે જોઈ શકો છો. અને ચારે બાજુ પડદા ને સંતોષભાઈ સીતારામ. ભાઈ સીતારામ. તો આજે તો સૌપ્રથમ તમને પેલા ફ્રન્ટની એક ઝલક બતાવી રહ્યો છું. અહીંયા તમે જોઈ શકો છો બહારના ભાગે આખું કેદારનાથનો સીન બનાવેલો છે. ઉપર મહાદેવ છે, કેદારનાથ ટેમ્પલ છે. આ બહારનો ફ્રન્ટ ભાગ છે. અને હવે આપણે ઇનસાઇડ જઈએ. તો આપણે ફાઇનલી અંદર પ્રવેશી ચૂક્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો એ ગેટ બનાવેલો છે અને મંદિર જેવું છે. અહીંથી સીધા તમે દાદાના દર્શન કરી શકો છો. જે બહારની પબ્લિક આવે છે એ પણ અહીંથી સીધા દર્શન કરી શકે છે, ફોટો પણ ક્લિક કરી શકે છે. અને અહીંથી અંદર જવા માટેનો રસ્તો છે. અહીંયા તમે જોઈ શકો છો અંદર જવા માટેનો રસ્તો છે. ફૂલોનું ખૂબ જ સુંદર એવું ડેકોરેશન છે. અને સાથે સાથે તમે ઉપર પણ જોઈ શકો છો આખું બ્લેક અને સાથે સાથે વ્હાઈટ અને પિંક ફૂલની અંદર ડેકોરેશન કરેલું છે. અહીંયા પ્રસાદી કોર્નર છે. અહીંથી તમને પ્રસાદી મળી રહેવાની છે. જ્યારે તમે અહીંથી રિટર્ન દર્શન કરીને આવો છો આ રસ્તે છે ત્યારે તમને અહીંયા પ્રસાદી મળી રહેવાની છે. હવે આપણે જઈએ અંદર તરફ. અહીંયા ખૂબ જ સુંદર એવું લાઇટનું ડેકોરેશન કરેલું છે. સાથે સાથે આ બધા તમે દ્રશ્ય જોઈ શકો છો. વારાણસીની આખી થીમ તૈયાર કરેલી છે અને આ બધો અંદરનો માહોલ છે. તમને બતાવી દો પ્રોપરલી. અને અહીંયા પૂજા માટેની સામગ્રી આવી ગઈ છે અને મહારાજ પણ આવી ગયા છે. તો ટૂંક જ સમયમાં પૂજા પાઠ શરૂ થવાના છે અને ગણપતિ દાદાનું પ્રસ્થાપિત થવાના છે. તો અહીંયા તમે અંદરનું ડેકોરેશન જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કાશી અને વારાણસીના ઘાટના ફોટોસ લાગેલા છે. અને આ ઉપરથી મને અંદાજો એવું લાગે છે, અને મેં તમને પહેલાં કહ્યું હતું કે શંકર ભગવાનની થીમ છે કંઈક, અને એના ઉપર જ આ પડદો ખુલશે અને પડદાની પાછળ લગભગ કાશી વિશ્વનાથની થીમ છે એવું જાણવા મળ્યું છે. તો પડદો ખુલે એટલી રાહ છે અને પૂજાનો સમય થઈ ચૂક્યો છે, તો પૂજા પણ શરૂ થઈ રહી છે. ओम गणपतये नमो नमः इति मंत्रेण प्राणायामः तत्रादो चित्रूपिणी महामाये नमः स्थान देवताभ्यो नमः वास्तु देवताभ्यो नमः वाणी हिरण्यगर्भाभ्याम नमः सच्ची पुरंदराभ्याम नमः. ફાઇનલી આપણા માટે ચા પણ આવી ગઈ છે, તો ચા પી અને ફરીથી આપણે ઉતારવું. થેન્ક યુ ડ્યુડ ફોરએવર સ્ટાર રાજા અને તેમના બધા સભ્યો દ્વારા થેન્ક યુ સો મચ. તો ફાઇનલી હવે ટાઈમ થઈ ચૂક્યો છે પડદો ઊંચકવાનો. બેટા છે પુરુષો પાણીની ચમચી ભરી રાખો. અત્રાદ્ય માંગલ્ય માસોત્તમ માસે પુણ્ય પવિત્રકારી માસે શુભે ગણપતિ બાપ્પા. તો ફાઇનલી તમે જોઈ શકો છો પડદો ખુલી ગયો છે અને પાછળ તમે થીમ જોઈ શકો છો. હું તમને વ્યવસ્થિત બતાવી દઉં. તો આપ સૌ જાણો છો કે જાફરાબાદમાં આવેલ ડ્યુડ ફોરએવર સ્ટાર રાજા ગણપતિ દાદાનું પંડાલ કે જે પોતાની થીમ માટે દેશ અને વિદેશમાં ખૂબ વખણાવ છે. તો આજે આપણે પહોંચી ગયા છે ડ્યુડ ફોરએવર સ્ટાર રાજા ગણપતિ દાદાના દર્શન માટે થઈ. એમની અલગ અલગ થીમ હોય છે. ગયા વખતે LED લાઇટના સેટઅપ પર એમની થીમ હતી. એની આગળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની થીમ હતી. એની આગળ ગોકુલધામ સોસાયટીની થીમ હતી. પરંતુ આ વર્ષે કાંઈક અલગ અને કાંઈક બેસ્ટ થીમ છે, જે છે કાશી વિશ્વનાથની થીમ, જે તમને હું બતાવી રહ્યો છું. ભાઈ આવી ગયા. કાશી વિશ્વનાથની થીમ પર આખું કામ કરેલું છે. પાછળ તમે વારાણસી ઘાટ જોઈ શકો છો અને ત્યાં પણ અલગ અલગ ઘાટ છે. અહીંયા તમે પાણી જોઈ શકો છો, હોડીઓ જોઈ શકો છો
અને પ્રોપર એવું લાગી રહ્યું છે જાણે કાશી વિશ્વનાથ જ અહીંયા આવેલું છે. અને ગણપતિ દાદા પણ શંકર ભગવાનની થીમ પર બિરાજમાન છે. તો ગણપતિ દાદાના દર્શન કરવા માટે થઈ અને તમારે કાશી વિશ્વનાથ તો જવાનું નથી, પરંતુ જાફરાબાદમાં આવેલ યુથ ફોરએવર ચાર રાજા જે બંદર ચોક પર આવેલું છે અને ત્યાં તમે કાશી વિશ્વનાથના દર્શન કરી શકો છો અને ગણપતિ દાદાના આશીર્વાદ લઈ શકો છો. તો હવે ભક્તો માટે થઈ અને દર્શન ઓપન થઈ ચૂક્યા છે, તો તમે પણ વિઝિટ કરો, ભગવાનના દર્શન કરો અને આશીર્વાદ મેળવો. અને ખૂબ જ સુંદર એવી થીમ છે અને કંઈક અલગ છે જે તમે અહીંથી જોઈ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો શ્રી કાશી વિશ્વનાથ વારાણસી અને પ્રોપર તમે થીમ જોઈ શકો છો. અહીંયા ધર્મશાળા છે, પછી અલગ અલગ ઘાટ છે જે તમે જોઈ શકો છો. આગળ અહીંયા તમે આગળ જતાની સાથે જ અહીંયા મણિકર્ણિકા ઘાટ છે કે જ્યાં એક સ્મશાન ઘાટ છે કે જ્યાં હંમેશા લાશો બળતી જ હોય છે. અને આગળ તમે જોઈ શકો છો પ્રોપર વારાણસી અને બધા ઘાટની અલગ અલગ થીમ બનાવેલી છે. અહીંયા પણ તમે જોઈ શકો છો બધું પ્રોપર રીતે ખૂબ જ સુંદર એવું કામ કરેલું છે અને અલગ અલગ ઘાટ લીધેલા છે. અને અહીંયા પણ જાણે એવું જ લાગી રહ્યું છે કે કાશી વિશ્વનાથ અહીંયા જ છે અને અલગ અલગ ઘાટ છે, હોડીઓ છે, પાણી અને પ્રોપર કામ કરેલું છે. અને સાથે સાથે ભગવાન શંકરની થીમ પર ગણપતિ દાદા અહીંયા બિરાજમાન છે. તો તમે પણ આવો દર્શન માટે થઈને. હવે ટાઈમ થઈ ચૂક્યો છે આરતી. દંત દયાવંત ચાર ભુજાધારે, એક દંત દયાવંત ચાર ભુજાધારે, પાર્વતી પિતા મહાદેવા, अंदन को आँख देत कोडिन को काया, अंधन को आँख देत कोडिन को काया, बांझन को पुत्र देत निर्धन को माया, इनको पुत्र देत पाणि प्रथमन्या सन्नाते हनाकं महिमानः सचन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः ओम विद्या बुद्धि धन. તો ફાઇનલી બધા માટે દર્શન ઓપન થઈ ચૂક્યા છે. અંદર આવો ભાઈ, અંદર હાલાવો એટલે આમ જગ્યા રે પછી આમ કરતા જલ્દી આવો. ફાઇનલી ભાઈ મને તો દર્શન કરી અને ખૂબ જ મજા આવી છે. અને હું તો કાશી વિશ્વનાથ ગયેલો નથી, પરંતુ અહીંયા પ્રોપર થીમ જોઈને એવું લાગી રહ્યું છે કે ખરેખર કાશીમાં પહોંચી ગયા છે. અને ભગવાનની દયા થશે તો એક વખત ખરેખર કાશીમાં જવાનું છે. તો આપણે આ બધા લોકો છે અને આપણે સંતોષભાઈને રિવ્યૂ લઈએ. સંતોષભાઈ, તમને કેવું લાગ્યું? અરે ખૂબ અદ્ભુત છે, ખૂબ સરસ છે. આપણે કાશી વિશ્વનાથ તો ગયા નથી, પણ અહીંયા આવીને એવું લાગ્યું કે જાણે કાશીમાં પહોંચી ગયા છે. આ લોકોએ વર્ષોથી અલગ અલગ થીમ કરે છે, દર વર્ષે અલગ અલગ કંઈક હોય, પણ આ વખતે તો કંઈક અલગ જ કરી નાખ્યું છે. ખૂબ સરસ છે ને ખૂબ ગમ્યું મને તો. તો હવે આ બધા બાળકોને પૂછીએ કે ભાઈ તમને કેવી લાગી થીમ? મજાની. તમને ભાઈ? મજાની. તમને? મજાની. અહીંયા બધા દર્શન માટે પણ બધા આવી રહ્યા છે અને આ બધા તેમના સભ્યો છે અહીંયા. તો હવે દર્શન ઓપન થઈ ચૂક્યા છે, તો તમે પણ આવી શકો છો. આખો દિવસ દર્શન ચાલુ છે અને ખાસ કરીને પ્રસાદી લઈને જ જવાનું છે. તમે તો અહીંયા તમે જોઈ શકો છો મિલનભાઈનું એક પાર્સલ અહીંયા આવ્યું છે, તો એને આપણે રમાડી લઈએ. બસ કેમાં જોઈશ તું વિડીયો? કેમાં જોઈશ મેંડી કાકાને વિડીયો? શેમાં જોઈશ તું? કેમાં? ઓબામા નથી દેખા, નથી દેખાડું. કેમાં જોઈશ વિડીયો? કેમાં જોઈશ વિડીયો? કેમાં જોઈશ? તો આજે હું તો જાફરાબાદમાં આવેલ યુથ ફોરએવર ચાર રાજા ગણપતિ દાદાના પંડાલમાં આવ્યો હતો અને દાદાના દર્શન કરી અને ખૂબ જ મજા આવી. તો આપણે તેમના સભ્ય દ્વારા જ આપણે પૂછીએ કે તેઓ કેટલા વર્ષથી આ થીમનું આયોજન કરે છે અને કેવી રીતના ભવ્ય આયોજન કરે છે. વર્ષ 2009 થી વર્ષ 2025 સુધી એટલે કે 16 વર્ષથી અમે યુથ ફોરએવર ગ્રુપ દ્વારા યુથ ફોરએવર ચાર રાજાનું આગમન દર વર્ષ કરીએ છીએ. અને આ વર્ષે તમે જોઈ શકો છો
કે શ્રી કાશી વિશ્વનાથ એટલે કે વારાણસી ઉત્તર પ્રદેશમાં આવેલી છે એની થીમ ઉપર આ વર્ષે અમે ખૂબ જ ભવ્ય આયોજન કરેલું છે અને આપના માધ્યમ દ્વારા હું જાફરાબાદ તેમજ આજુબાજુના વિસ્તારની ધર્મપ્રેમી જનતાને અમારા પંડાલમાં બાપાના દર્શન કરવા માટે આમંત્રણ આપું છું. બોલો ગણપતિ બાપા, ગણપતિ બાપા, યુથ ફોરેવર ચા રાજા ચા, યુથ ફોરેવર ચા રાજા ચા. તો આપણે તો ગણપતિ દાદાના દર્શન કરી લીધા છે અને બધા ભક્તો માટે પણ દર્શન ખુલ્લા થઈ ચૂક્યા છે. તો જેમનું એડ્રેસ રહેવાનું છે બંદર રોડ, કિનારા જીમની એક્ઝેક્ટ સામે, યુથ ફોરેવર ચા રાજા ગણપતિ દાદા. તો જલ્દીથી આવો અને દાદાના આશીર્વાદ મેળવો. તો આજનો બ્લોગ અહીં જ પૂરો કરું છું અને હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હસતા રહો અને ગણપતિ દાદાના આશીર્વાદ આપ સૌ પર વરસતા રહે. થેન્ક યુ સો મચ.